બીજી ગોપીએ કહ્યું, અરે આજનો વેણુનાદ તો એવો હતો કે એની અંદરનો જે લય હતો એવો વિશ્વમાં કોઈ આવા લયથી મને બોલાવી નથી. ત્રીજી ગોપી આવી, ના, આજે ઠાકોરજીએ એવો વેણુનાદ કર્યો અને મારું નામ નહીં બોલાવી, એમાં જે રણકાર હતો એવો દુનિયામાં વિશ્વમાં કોઈનો નથી. બધી ગોપીઓ ઠાકોરજીને આ બધું વાતો કરે છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, તમારી બધી વાત સાથે હું સહમત છું. તમે કહો છો એ બધું જ ગમે છે. તમારા મીઠા મીઠા વેણ મારા કાનના પટલની અંદરથી ઉતરી અને મારા હૃદયમાં ઉતરી ગયા છે. તમારા એક એક મીઠા મીઠા સૂર દ્વારા, બોલવા દ્વારા તમારા બધાનું સ્વરૂપ, તું હસતી આવી હતી, તું દોડતી આવી હતી, તું રૂમઝૂમ કરતી આવી હતી, તું ઘૂંઘટમાં આવી હતી. તારા બધાના સ્વરૂપ મારા હૃદયમાં જેમ ચિત્ર જડાય એમ જડાઈ ગયું છે. એક મિનિટ. તો બધી ગોપીઓ જે અનેક હતી, એક નહોતી, એ બધાના બોલવા પરથી, એ બધાના રણકાર પરથી, એ બધાના ઝંકાર પરથી, એ બધાની લય પરથી બધાના સ્વરૂપ એવા ને એવા જ ઠાકોરજીના હૃદયમાં જડાઈ ગયા. પછી ઠાકોરજીએ કીધું, સરસ, મેં વેણુ વગાડી, મારો બંસીનો નાદ તમને બહુ ગમ્યો, હવે હું કાંઈક માગું? ગોપી કે, અમે જ ભિખારી, તમારી પાસે માગતા હોય, અમે તમને શું આપીએ? ઠાકોરજી કે, એમ કરીને છૂટી નહીં જવાનું, હું માગું એ આપશો? ગોપીઓએ કીધું, પ્રભુ, અમારી પાસે અમારું શું છે, અમે આપને આપીએ? હું એવું માગીશ જે તમે આપી શકશો. ગોપીઓ ક્યાં, મારો વેણુનાદ તમને ગમ્યો, બરાબર? હા. મારા વેણુથી તમે દોડતા આવ્યા? હા. મીઠા મીઠા નાદ વેણુ ના દૂર આવી આવીને મારે કાને અથડાય, મૂકી મૂકી કર કામ સૌ ગોપીઓ, મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, દોડી દોડીને વનમાં જાય, મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, જોઈ જોઈને કાન કેવા હરખાય, જોઈ જોઈને કાન કેવા હરખાય. તો ઠાકોરજીના તો મીઠા મીઠા સૂર વેણુના નાદથી. હવે ઠાકોરજીએ કીધું કે તમને બહુ ગમ્યા વેણુના નાદ, તો હવે તમે કાંઈક એવું ગાઓ કે મારા વેણુના નાદને હું પળભર માટે ભૂલી જાઉં. ગોપીઓ કે, એવું તો અમને ગાતા નથી આવડતું, એવું અમારું ગાયન નથી, એવો અમારો અવાજ નથી, એવા અમારા શબ્દો નથી, એવી અમારી રસના નથી. આપનું જે માધુર્ય છે, અધરમ મધુરમમાં આવે છે વેણુ મધુરા,
તરત આવે છે રેણુ મધુરા. ઠાકોરજીએ કીધું, મેં પહેલાં જ પ્રોમિસ લીધું કે તમને વેણુનો નાદ આટલો સરસ લાગ્યો તો હું માગું એ તમે આપશો, હવે તમારે ગાવાનું. અને ગોપીઓએ કીધું, પ્રભુ આપની વાત સાથે સહમત છીએ, આપે જે માગ્યું એ અમારે આપવું છે, પણ અમે ગાયને નહીં, અમે કાંઈ કહીને આપીએ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, મને એ કબૂલ મંજૂર. તો કે અમે એટલું માગીએ છીએ પ્રભુ, અમારી આંખ તમારા સ્વરૂપ સિવાય બીજાના દર્શન ના કરે, અમારા કાન આપના ગુણાનુવાદ સિવાય બીજાની વાતો ના સાંભળે, અમારી નાક આપની સુગંધી માળા સિવાય બીજાની સુગંધ ના લે, અમારું મુખ આપની જ વાતો કરે, અમારા હાથ આપના સિવાય બીજા કોઈને સ્પર્શ ન કરે, અમારા પગ આપના સિવાય બીજા કોઈ પાછળ દોડે નહીં. ઠાકોરજી કે એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, આ તો તમે બધું મારા માટે માગ્યું, તમારું શું? ગોપીઓએ જવાબ આપ્યો ને, આપણને માગતા નથી આવડતું એનું પ્રમાણ. ગોપીઓએ કહ્યું, પ્રભુ જ્યારથી અમે શરણાગત થયા છીએ ત્યારથી અમે કોના થઈ ગયા? ઠાકોરજી કે મારા. તો પછી અમારા તમારામાં ભેદ છે પ્રભુ? તો કે ના. તો કે અમે તો અમારું સુખ માગ્યું. ઠાકોરજી કે કેવી રીતે તમારું સુખ માગ્યું? પ્રભુ આપ પ્રસન્ન હો ને તો અમે પ્રસન્ન. પ્રભુ આપને જે સામગ્રી ભાવે ને તો અમારી સામગ્રી કરાવી સફળ. પ્રભુ અમે આપને શ્રૃંગાર કરીએ, આપને ગમે ને તો અમારું સફળ. તો અમે તો અમારું સુખ માગ્યું છે, આપનું સુખ નથી માગ્યું. ઠાકોરજી કે ગોપીઓ હું તમારા ભવો ભવનો ઋણી છું, તમારા જેવો પ્રેમ ન ભૂતો ન ભવિષ્યતિ. તમે મને એટલો ઋણી ન બનાવી દો કે મારે ગોકુળ મૂકીને ભાગી જવું પડે. એમ કરીને ઠાકોરજીએ મેન્શન કરી દીધું કે હવે હું ગોકુળમાં બહુ રહેવાનો. ગોપીઓએ હાથ મૂકી દીધો, બધું બોલજો પણ અહીંથી જવાની વાત આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરશો નહીં. પ્રભુ કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે. હવે અહીંયા યશોદાનો લાલા તરીકે મેં બહુ પ્રેમ લીધો માનો. માં કેવી હોય એ ભગવાન તરીકે મને ન ખબર પડી, પણ હું નંદ બાવાને યશોદાજીનો લાલો બન્યો ને ત્યારે મને ખબર પડી કે મારી માં મને કેવો પ્રેમ કરે છે. ગૌચારણમાં મોકલવો હોય તો એ દાવને કેટલું કે દાવ ધ્યાન રાખજે, અને બછડા જ ચરાવવા દેજો, અને ગાયો પાસે ન જવા દેતો. ગાયો અંદર અંદર શિંગડા ભરાવે ને ક્યાંક લાલો અંદર આવી જાય. દાવ યમુનાજીમાં તમે જળ પાવા જાઓ ને ગાયોને, લાલાને દૂર રાખજો. આ કૂદકો મારી જાવીને તરતા ન આવડે. દાવ કદમના વૃક્ષમાં આને ચડવાનું બહુ ગમે છે. દાવ તું ચડી અને તારા ખભે ચડાવીને એને ચડાવજે, એને ચડવા દેતો નહીં. રાતના ઠાકોરજી પાછું ફેરવે. ઠાકોરજી પોટતા હતા કેવી રીતે? માનો જે છેડો હોય એ આમ કરીને પોડે, એટલે માં એક પળ પણ ઠાકોરજીને મૂકીને ઊભા ન થઈ શકે. હવે ઠાકોરજી પાછું ફેરવે
પડખું ફરે, માં ઊભા થઈ જાય, લાલા તો કો ભૂખ લગી ક્યાં? અને ડબરા ભોગ રાખ્યો હોય ને ખોલીને સીધું મુખમાં લાડુ દઈ દે. અરે ઠાકોરજી કે આવો પ્રેમ, આવો સ્નેહ, આવું વાત્સલ્ય માં સિવાય કોઈ ન કરે. જારીજી ભરી હોય, ઠાકોરજી મુખમાં હજી તો લાડુડી પધરાવે, અરોગે, ત્યાં માં પોતાના પલ્લુથી ન લૂછી અને ઠાકોરજીને મુખમાં જારીજીનું જળ આપે. લાલા અબ કછું ચાહીએ ક્યાં? ઠાકોરજી પાછા પલ્લુ લઈને સૂઈ જાય. મેં નંદ યશોદાજીના લાલા તરીકે બહુ પ્રેમ મેળવ્યો, બહુ વાત્સલ્ય મેળવ્યું. વાત્સલ્ય શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે મારા વાલા? ગાય વિયાય ને ગાય આજની તારીખમાં, આમાં તો ઘણા બધા પટેલો છો, તો એનું બછડા તમે જોજો, ગાય એની પાસે ના આવવા દે તમને. એ વિયાણી હોય ને તમારી ત્રેવડ નહીં, તમે એની નજીક જઈ શકો. એનું બછડું જે બહાર આવ્યું હોય ને એ લોહી લોહાણ હોય, તમને એના બછડાને નો અડવા દે, એ જીભેથી ચાટે. જીભેથી ચાટી ચાટીને એને એવું ચોખ્ખું કરે કે જાણે આરસ બાણ, એવું લીસું કરે. અને બછડાને પછી આંચળ દઈ અને પેલું દૂધ એને પીવડાવે. તો ગાયના બછડાને શું કહેવાય? વત્સ. અને એને ચોખ્ખું કરીને આવું આલય જેવું કર્યું, એના ઉપરથી આવ્યું વાત્સલ્ય. તો નંદ યશોદાજીએ જે પ્રેમ મને કર્યો છે, વાત્સલ્ય આપ્યું છે, મારા વ્રજવાસીઓનો હું પ્રાણ. સવારે બધા વલોવે ને, કોઈને મથુરા વેચવા જવાની જરાય ઉતાવળ ન હોય. એ તાજું નીકળે ને એને નવનીત કહેવાય. કાઢીને લોંદા બનાવીને મૂકી દે ને અંદર છીકે, એને માખણ કહેવાય મારા વાલા. તો દરેક વ્રજવાસી, દરેક ગોપી એવી ઈચ્છે કે અત્યારે અમારું નવનીત તૈયાર થયું છે અને નવનીતલાલ આવીને આ માખણ ચોરી જાય તો અમારો જન્મારો. આ ગોપીઓના પ્રેમને હું ક્યારેય ના ભૂલી શકું. આ વ્રજવાસીઓના પ્રેમને ક્યારેય હું ના ભૂલી શકું. કારણ વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ના વિસારું મોહે નંદ બાવા કિયાણ. મારા સખાઓ, સખ્ય કોને કહેવાય મને નહોતી ખબર, મિત્ર કોને કહેવાય મને નહોતી ખબર. મારા સખાઓએ ગાયો ચરાવવા જઈએ કે ગોપીઓના ઘરમાં ચોરી કરવા જઈએ ત્યારે માલ કાયમ મને ખવડાવ્યો જ અને માર મારા સખાઓએ ખાધો જ. આ મિત્ર, આ સખા વ્રજમાં રજથી માંડીને ગિરિરાજ સુધી બધાએ મારા જ તત્સુખનો વિચાર કર્યો જ. એવું વ્રજ પછી ઠાકોરજી બાકીનું અંદર ઉતારી જાય કે એવું વ્રજ છોડીને હવે મારે જાવું પડશે. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ઓલા સાંકડી ખોરમાં દાણ માગતા હોય છે ને, દાણ માગે કાનોડો, દાણ માગે. તો ગોપી બગડી એક રાજસ હતી ને, એ કે તારી ત્રેવડ હોય તો ફોડ, લઈ લે માખણ. ઠાકોરજી નાટા નાટા હતા અને ગોપી ઊંચી ઊંચી હતી આમના જેવી.